નમસ્કાર જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જાણીશું 10 મજેદાર ઉખાણા વિશે। દરેક ઉખાણો તમને પૂછવામાં આવશે અને દરેક ઉખાણા માટે 5 સેકન્ડનો સમય તમને વિચારવા માટે આપવામાં આવશે। જો તમને ઉખાણાનો જવાબ ખબર હોય તો જવાબ તમે કોમેન્ટ અવશ્ય કરતા જજો। તો મિત્રો, પહેલું ઉખાણું છે તમારા માટે કે એવું કયું ફૂલ છે જેમાં નથી કોઈ રંગ કે નથી કોઈ સુગંધ? મિત્રો, આનો જવાબ છે એપ્રિલ ફૂલ। તમે શું વિચાર્યું કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। ઉખાણું બીજું, એવી કઈ વસ્તુ છે જેની પાસે પંખ નથી તો પણ ઉડે છે? મિત્રો, આનો જવાબ છે પતંગ। હવે જોઈએ આપણે ઉખાણું ત્રીજું, એવી કઈ વસ્તુ છે જેને કાપવા પર લોકો ગીત ગાય છે? તો મિત્રો, આ ઉખાડાનો જવાબ છે કેક। જ્યારે આપણે કેક કાપીએ છીએ ત્યારે હેપી બર્થડેનું ગીત આપણે ગાઈએ છીએ। મિત્રો, આગળ વાત કરીએ તો ઉખાણું ચોથું છે, એવી કઈ શાકભાજી છે જેમાં તાળું અને ચાવી બંને આવે છે? તો મિત્રો, આનો જવાબ છે લૌકી। લૌકી મતલબ દૂધી, જેની અંદર લોક એટલે કે તાળું પ્લસ કી એટલે કે ચાવી, આ બંનેનો સમાવેશ થઈ જાય છે। તમારો શું જવાબ હતો એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। મિત્રો, હવે વાત કરીએ ઉખાણા પાંચમાની। તો પાંચમું ઉખાણું તમારા માટે એવું છે કે 5 અક્ષરનું મારું નામ, ઉલટું પુલટું એક સમાન। મિત્રો, હજુ સુધીમાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનનું બટન છે એને પણ પ્રેસ કરી દેજો। મિત્રો, ઉખાણા 5નો જવાબ છે મલયાલમ। મલયાલમને આપણે આગળથી વાંચીએ કે પાછળથી એક સમાન જ વચાય છે। આવું કોઈ બીજો તમારે અક્ષરનું નામ હોય તમારી પાસે તો એ પણ તમે કોમેન્ટ કરીને અમને જણાવજો। મિત્રો, ઉખાણું છઠ્ઠું છે, એવી કઈ વસ્તુ છે જેને પુરુષ છુપાવીને અને સ્ત્રી બતાવીને ચાલે છે? તો મિત્રો, આનો જવાબ છે પર્સ। હવે આપણે વાત કરીએ ઉખાણા 7ની। તો ઉખાણું 7મું છે કે ગાય દૂધ આપે છે અને મુરગી ઈંડું આપે છે, તો બતાવો એવું કોણ છે જે દૂધ અને ઈંડું બંને આપે છે? જે મિત્રોએ હજુ સુધીમાં આપણી નવી ચેનલ નંબર 1 ગુજ્જુને સબસ્ક્રાઇબ નથી કરેલી તો એને નમ્ર વિનંતી છે, ચેનલની ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે, આપણી નવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે આપણા ફેસબુક પેજને પણ તમે ફોલો કરી લેજો। મિત્રો, આ ઉખાણાનો જવાબ છે દુકાનદાર। દુકાનદાર દૂધ અને ઈંડું બંને આપે છે। મિત્રો, ઉખાણું 8મું છે, એવું શું છે જેને આપણે દિવસમાં ઘણીવાર ઉઠાવીએ છીએ અને મૂકીએ પણ છીએ? તો મિત્રો, આનો જવાબ છે પગલું। આપણે પગલું ઉઠાવીએ છીએ અને પગલું મૂકીએ છીએ। હવે જોઈએ ઉખાણું 9મું કે એવું શું છે જે આખા રૂમમાં હોય તો પણ જરા પણ જગ્યા રોકતો નથી? મિત્રો, તમને જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ કરજો અને ઉખાણાના વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો। મિત્રો, ઉખાણા 9નો જવાબ છે પ્રકાશ। પ્રકાશ મિત્રો આખા રૂમમાં હોય તો પણ જરા પણ જગ્યા રોકતો નથી। હવે આપણે જોઈએ ઉખાણું 10મું, એવું તો કોણ છે જે તમારા નાક પર બેસીને તમારા કાન પકડે છે? તો મિત્રો, ઉખાણા 10નો જવાબ છે ચશ્મા। ચશ્મા છે એ આપણા નાક પર બેસીને આપણા કાનને પકડે છે। તો મિત્રો, આ હતા મજેદાર અટપટા ચટપટા તેવા 10 ઉખાણા। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બધા લોકો સુધી અને બધા બાળકો સુધી, નાના મોટા જે પણ લોકો હોય બધા લોકો સુધી આ માહિતી પહોંચી જાય અને આ જે ઉખાણાના વિડીયો છે એ પહોંચી જાય એટલા માટે વિડીયોને તમારા વોટ્સઅપ ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો, કેમ કે મિત્રો, આ ગુજરાતી સાહિત્યનો આ પ્રકાર છે
કે હાલમાં ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યો છે. એટલા માટે આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણા ગુજરાતી સાહિત્ય છે એ જળવાઈ રહે અને ઉખાણા છે, આવા બધા પહેલિયા હોય, કોયડા હોય તેના આપણે વિડીયો બનાવતા રહીએ. અમને પ્રોત્સાહન મળતું રહે એટલા માટે વિડીયોને શેર કરજો અને આવા જ નવા ઉખાણાના વિડીયો જોવા માટે આપણી ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સ સાથે જોડાઈ રહેજો. એટલા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું આપણે નવા વિડીયોમાં કોઈ નવા ઉખાણા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.